હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ તારીખ 8/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। આ પેપર પરીક્ષામાં પૂછાશે નહીં, પરંતુ પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ રહેશે। આપેલું પ્રશ્ન પત્ર 40 ગુણનું રહેશે અને સમય 2 કલાકનો છે। તારીખ 8/4/2026ને બુધવારના રોજ લેવાનારી પર્યાવરણ એટલે કે આસપાસ વિષયની પરીક્ષા માટે ઉપયોગી થશે। પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। 1, લેખામાં ચાંગપા પોતાના ખાલી જગ્યાને રાખે છે, તો ઘેટા બકરાને રાખે છે। પ્રશ્ન નંબર 1બ, આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। 2, લેહ લદ્દાખને ઠંડુ રણ કેમ કહેવામાં આવે છે? તેના 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે ડી, ત્યાં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડી સપાટ જમીન છે એટલા માટે। સવાલ નંબર 3, ચાંગપા જાતિના શંકુ આકારના તંબુને શું કહેવામાં આવે છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ છે ડી, લેખા કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। ગમે તે એક મનુષ્યમાં કઈ કઈ વારસાગત ટેવ જોવા મળે છે? શરીરની ત્વચાનો રંગ, આંખોનો રંગ, વાળનો પ્રકાર, અવાજનો સ્વર, ચહેરાનો આકાર અને હાવભાવ વગેરે જન્મજાત હોય છે। 2, શું આપણા બધા જ લક્ષણો, ટેવો અને આવડતો વારસાગત હોય છે? શા માટે? મનુષ્યના બધા જ લક્ષણો, ટેવો અને આવડતો વારસાગત હોય એ જરૂરી નથી। તીરંદાજી, નૃત્ય, ગીત ગાન, વાંચન, લેખન, હિસાબ કરવો જેવી ઘણી આવડતો અને ટેવો એવી હોય છે કે જે વ્યક્તિગત જીવનમાં અનુભવ, અભ્યાસ અને મહેનતથી શીખે છે। પ્રશ્ન નંબર 2બ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। અ સાથે બ વિભાગને જોડવાનો છે। અહીંયા કઈ ઋતુમાં કયું ફળ થાય છે એ જોડવાનું છે। પહેલું, જાંબુ અને સીતાફળ ચોમાસામાં થાય છે। 2, કેરી અને તરબૂચ ઉનાળામાં થાય છે। 3, બોર અને જામફળ શિયાળામાં થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1, ફૂંકથી ગરમ કરી શકાય અને ફૂંકથી ઠંડી પાડી શકાય તેવી 2 વસ્તુના નામ લખવાના છે। તો ફૂંકથી ગરમ કરી શકાય તેવી વસ્તુઓ શિયાળામાં ઠંડા પડી ગયેલા હાથ, સળગતો કોલસો અને ધૂપ। બીજું છે ફૂંકથી ઠંડી કરી શકાય તેવી વસ્તુઓ, તો ગરમ ચા, કોફી, ખીચડી વગેરે। ત્યારબાદ સવાલ નંબર 2, તમે વ્યવહારિક જીવનમાં ફૂંકના ઉપયોગથી કરતા હોય તેવા કોઈ પણ 4 કામ જણાવો। તો ફુગ્ગા ફૂલાવવા માટે સિસોટી વગાડવા, ભૂંગળી વડે અગ્નિ પ્રગટાવવા, કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા, ચશ્માના કાચને સાફ કરવા, કાગળની ફરકડી ગોળ ફેરવવા, વાંસળી, બીન જેવા કેટલાક સંગીતના વાદ્ય વગાડવા માટે આપણે જીવનમાં ફૂંકનો ઉપયોગ કરતા હોઈએ છીએ। પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં જોવા મળતા નીચેના પ્રાણીઓનું પાલતુ પ્રાણી અને વન્ય પ્રાણીમાં વર્ગીકરણ કરવાનું છે। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, જેની અંદર આપણે પાલતુ પ્રાણી અને વન્ય પ્રાણીમાં વર્ગીકરણ કરીએ તો પાલતુ પ્રાણીમાં બળદ, ગાય, બકરા અને ગધેડા આવશે, જ્યારે વન્ય પ્રાણીમાં સિંહ, વાઘ, કાળિયાર અને રીંછ આવશે। પ્રશ્ન નંબર 4બ, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો। 1, ગુજરાતમાં કયા કયા મેળાઓ જાણીતા છે અથવા ગુજરાતમાં ક્યાં મેળાઓ ભરાય છે? ગુજરાતમાં બહુઠાનો મેળો, તરણેતરનો મેળો, સુરપાણેશ્વરનો મેળો, શામળાજીમાં કાર્તિકી પૂનમનો મેળો, ભવનાથમાં શિવરાત્રિનો મેળો, ડાકોરમાં માણેક કોઠારી પૂનમનો મેળો, અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો, કોળિયાકમાં નિષ્કલંક મહાદેવનો મેળો, મોઢેરામાં મોઢેશ્વરી માતાનો મેળો વગેરે મેળાઓ જાણીતા છે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક। 1, તમારે પહાડી વિસ્તારના સ્થળ પર અઠવાડિયાના પ્રવાસે જવાનું છે, તો તમે તમારી સાથે કઈ વસ્તુઓ લઈ જશો? તો જવાબમાં લખી શકાય, અમે મુસાફરી માટે પોતાની સાથે રહેવા માટેનો તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં, લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુઓ, કેમેરો અને પેટ્રોલ ભરવાના કેન વગેરે સામાન લઈને જશું। 2, ઇગ્લુનો ઉપયોગ જણાવો। ઇગ્લુ એ બરફમાંથી બનાવેલું ઘર છે, જેનો ઉપયોગ મુખ્યત્વે તીવ્ર ઠંડા પ્રદેશોમાં રહેતા એસ્કિમો લોકો કરે છે। આ ઘરો તેમને ઠંડામાં ગરમ રાખે છે।
પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. પોતાનું ગામ અથવા વિસ્તાર છોડીને દૂર નવી જગ્યાએ રહેવા જતા લોકોને કઈ કઈ મુશ્કેલીઓ પડી શકે છે? તો લખી શકાય, રહેઠાણની શોધવાની મથામણ કરવી પડે, નવી જગ્યાનું મકાન નાનું અને ઓછી સગવડવાળું હોય છે તો પણ ચલાવી લેવું પડે, નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે, બાળકો માટે નજીકમાં શિક્ષણની વ્યવસ્થા કરવી પડે, નવા પાડોશીઓ સાથે સુમેળ સાધવા અને પરિચય કેળવવા પડે, જેમાં સમય લાગે છે. 6. નવી જગ્યાએ પોતાના કહી શકાય તેવા સંબંધીઓ ન હોવાથી આત્મીયતાનો અભાવ જણાય છે. આથી સામાજિક સંબંધોથી વંચિત રહેવું પડે છે. આવી બધી મુશ્કેલીઓ અનુભવવી પડે છે. પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. તમારા મતે કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? જવાબમાં લખી શકાય, શહેરોમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે. 2. સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે. 3. બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે. 4. પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે સ્થળાંતર કરવું પડે છે. બંધ બાંધવાના હોય તો ગામ ડૂબમાં જતું હોય ત્યારે પણ સ્થળાંતર કરવું પડતું હોય છે. નેશનલ હાઈવે બનતો હોય કે મોટો ઉદ્યોગ સ્થપાતો હોય ત્યારે પણ સ્થળાંતર કરવું પડે છે. પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. શું વરસાદના પાણી વગર ખેતી કરી શકાય? હા, વરસાદ વગર પણ ખેતી કરી શકાય છે. ખેતી માટે નહેરનું પાણી ઉપયોગી થાય છે. બોરવેલ કે કૂવામાંથી પાણી લઈને પણ ખેતી કરી શકાય છે. કેટલાક ખેડૂત વરસાદનું પાણી સંગ્રહ કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે. 2. જો તમે લાંબા સમય સુધી શાળાએ જઈ શકો તેમ નથી તો તમારા અભ્યાસ પર તેની કેવી અસર થઈ શકે છે? જ્યારે હું બીમારી કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હોઉં ત્યારે શાળામાં કેટલાક પ્રકરણો ભણાવી દીધા હોય છે. હું આ પ્રકરણોના શિક્ષણથી વંચિત રહી જાઉં છું, જેને શીખવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે. તેમાં ઘણી બધી મુશ્કેલી પડે છે. પ્રશ્ન નંબર 7 યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. 1. જો ધરતીકંપ સમયે તમે ઘરની બહાર હોવ તો કઈ જગ્યાએ સ્થાન લેવું જોઈએ? તેના માટે 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે સી, ઇમારત, વૃક્ષ અને વીજળીના તારથી દૂર ખુલ્લી જગ્યામાં રહેવું જોઈએ. 2. ધરતીકંપ આવતા પહેલા પ્રાણીઓ ઘણીવાર વિચિત્ર વર્તન કેમ કરે છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ લખી શકાય, તેઓ ધરતીમાં થતી ધ્રુજારીને વહેલી અનુભવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 1. પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો લખી શકાય, પૂર સમયે બધે જ પાણી ભરાઈ ગયા હોવાથી સલામત સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે છે. પશુપાલકોને પોતાના પશુઓને સંભાળવામાં, તેમને ઘાસચારો આપવામાં મુશ્કેલી પડે છે. ચોખ્ખા પીવાના પાણીની પણ મુશ્કેલી પડે છે. વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હોય તો રાત્રે વીજળી વગર મુશ્કેલી ઊભી થાય છે. ઘર, રોડ પર ભેગો થયેલો કાદવ દૂર કરવામાં અને તેનાથી ઉત્પન્ન થતા રોગચાળો પણ સામાન્ય લોકો માટે મુશ્કેલી સર્જે છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી તેમને આર્થિક મુશ્કેલીઓ પડે છે. પ્રશ્ન નંબર 7 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 1. સફાઈનું કામદારનું કામ કઈ રીતે ઓછું કરી શકાય? તો ગામના બધા લોકો ગંદકી કરવાનું બંધ કરે અને કચરો ઓછો ફેલાવે તો સફાઈ કામદારનું કામ ઓછું થઈ જાય છે. પ્રશ્ન નંબર 7 નીચે આપેલા કાર્ય કોણ કરે છે તે લખો. 1. શાકભાજી વેચવી તો કાછીઓ. પ્રશ્ન નંબર 7 નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. 1. નીચેનામાંથી કયું કાર્ય સફાઈ કામદારો માટે જોખમી હોઈ શકે છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, ગટર લાઇનમાં ઉતરીને સફાઈ કરવી, તે જોખમી હોઈ શકે છે. પ્રશ્ન નંબર 8 નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. 1. જંગલોના રક્ષણથી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ઉપર શું અસર થશે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે શુદ્ધ હવા અને પાણી મળશે. બીજું, કોઈ વિસ્તારમાં જંગલ નાશ પામે તો સૌથી વધુ અસર કોના પર પડશે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે જંગલ પર નિર્ભર વંચિત સમુદાયો પર. 3. જંગલ એટલે? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી, જ્યાં ઘણા બધા વૃક્ષો, પ્રાણીઓ અને માનવીઓ એકબીજા પર નિર્ભર હોય છે. 4. સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે? તો જવાબ થશે ઉપરની ત્રણેય બાબતો, એટલે કૂદે છે અને દોડે છે, વૃક્ષો પર ચડે છે, કુદુક ભાષામાં ગીતો ગાય છે. 5. વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. આ વાક્ય કોણ બોલે છે? જવાબ થશે સૂર્યમણિ બોલે છે.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પેપર પૂર્ણ કરીએ છીએ. પરીક્ષા માટે સૌને બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.